લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે કાશ્મીરના પ્રવાસે રાહુલ ગાંધી આજે જશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહલગામમાં આતંકી હુમલાના ઈજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરશે રાહુલ ગાંધી ઈજાગ્રસ્તો અને તેમના પરિવારની પણ મુલાકાત કરશે તો પહલગામ આતંકી હુમલો કે જેમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી છે 3 ગુજરાતીઓનો પણ સમાવેશ અને એક બાદ એક નેતાઓ જે છે તે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે જે તે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાં જઈ રહ્યા છે સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી પણ કાશ્મીરના પ્રવાસે અને જે ઈજાગ્રસ્ત લોકો છે તે ઈજાગ્રસ્ત લોકોને પણ તેઓ મળવાના છે અને જે તેમના પરિવારજનો છે પરિવારજનોની પણ મુલાકાત કરશે આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે આર્મી ચીફ થોડી જ વારમાં શ્રીનગર જવા રવાના થશે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે આર્મી ચીફ પહલગામમાં સર્ચ ઓપરેશનની માહિતી મેળવશે પહલગામમાં પણ તેઓ જઈ શકે છે તો થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા રવાના થશે આર્મી ચીફ સમગ્ર સ્થિતિ છે તે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે હાલ અત્યારે સર્ચ ઓપરેશન કેટલે પહોંચ્યું છે કયા મુદ્દાઓ હાલ અત્યારે સર્ચ ઓપરેશનને લઈ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે કેટલી સફળતા મળી છે આગળ કયા મુદ્દે વધુ તપાસ કરવામાં આવશે અને આગામી રણનીતિ શું છે તપાસને લઈ તે તમામ વિગતો આર્મી ચીફ મેળવશે